ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ત્યારે મારી વાઈફે એવું કીધેલું હતું કે અત્યારે દરેક માણસમાં કોઈ પણ ખામી તો હોય જ. એ તો છે જ. હા. બરાબર. તમને કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશો અને તમને કોઈ એવું યોગ્ય જીવન સાથી મળી જાય અને ખાસ કરીને તમારો ફોટો, બાયોડેટા, આધાર કાર્ડ મને મોકલી આપજો. અને અત્યારે આપણે જે કંઈ વાત આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. હાજી. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો સાહેબ. જય શ્રી કૃષ્ણ. બોલો. હા, બોલો બોલો. તમારો ફોન હતો ભાઈ, બોલો ને. હવે આપણે સાંજે વાત કરવાની હતી ને 10:30 પછી. શેના માટેની વાત હતી? આપણે રેકોર્ડિંગ મૂકવા માટેની. અચ્છા, રેકોર્ડિંગ. હું પિન્ટુભાઈ બોલું. અચ્છા, પિન્ટુભાઈ. હા. બોલો ને પિન્ટુભાઈ, કોના માટે હતી વાત? મારા માટે જ. બરાબર છે. તમારે લગ્ન કરવાના છે? હા. કેટલી ઉંમર છે તમારી? મારી 38 વર્ષ. 38. બરોબર. તમારા લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા. મારે 2 બાળક છે. અચ્છા. દીકરી છે એ 16 તારીખે 13મા વર્ષમાં બેસશે, 12 વર્ષ પૂરા થાય. બરાબર. એક દીકરી છે? દીકરો વતન છે, એ નાનો છે, એ 9 કે 10 વર્ષનો છે. અચ્છા, દીકરો દીકરી બે છે. હા. દીકરી છે 16 વર્ષની. 12 વર્ષ પૂરા થશે 16 તારીખે. બરાબર છે. 12 વર્ષનો. દીકરો? દીકરો 10 વર્ષનો, 10મા વર્ષમાં ચાલુ છે. બરોબર. 10 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી. હા. બરોબર. તો તમારા મેરેજ થયા હતા તો શું એમાં બન્યું હતું? મારી વાઈફની ડેથ થઈ ગઈ. ઓહો, ગુજરી ગયા છે. શું કઈ બીમારી હતી? હા, કેન્સરની તકલીફ હતી. ઓહો. બરોબર. કેટલો સમય થઈ ગયો છે? બસ હવે કાલે 3 મહિના પૂરા થશે. 3 મહિના પૂરા થઈ ગયા કાલે. બરાબર છે. સમજાઈ ગયું. તમે ક્યાં સમાજમાં છો? હું લેવા પટેલ. બરાબર છે. શું નામ છે તમારું? મારું નામ પિન્ટુભાઈ મનસુખભાઈ રીબડિયા. પિન્ટુભાઈ મનસુખભાઈ રીબડિયા. રીબડિયા? હા, રીબડિયા. અચ્છા, રીબડિયા. કયું ગામ છે તમારું? મારું વિસાવદર, જુનાગઢ જિલ્લાનું. જિલ્લો જુનાગઢ, તાલુકો? વિસાવદર. તાલુકો વિસાવદર. તમારો મોબાઈલ નંબર બોલો જી. 74 0098 73 49. બરાબર છે. 73 0098 73 49. ઓકે. બરાબર છે. શું વ્યવસાય કરો છો તમે? હું ખેતીવાડીનું કરું છું અને નવરે પણ સાઈડમાં હીરાનું પણ કરું છું. એમ, હીરા અને ખેતી. હા. બરાબર છે. જમીન તમારે કેટલી છે? જમીન મારે 19 વીઘા છે. તમારી ખુદની છે કે ભાગમાં છે? ભાઈ છે ને ભાગમાં છે, પણ અમે અલગ છીએ એટલે જમીનમાં જ ભાગ છે 2 ભાઈ, પણ અત્યારે પ્રોપર મારી પાસે છે બધી. બરાબર છે. તમે જ આવો છો? બરાબર. કેટલી આવક કેટલી છે જમીનની? જમીનની 3 લાખની આસપાસ થાય વર્ષની. અચ્છા, વાર્ષિક 3 લાખ જેવી આવક થઈ જાય. હા, વાર્ષિક 3 લાખની આસપાસ થાય. બરાબર છે.
સમજાઈ ગયું. અને હીરામાં કેટલું થાય? હીરામાં રજાઓ પડે, એમાં ખેતી કામનું સાઈડમાં હોય એટલે રજાઓ પડે એટલે 8-10 હજારનું થાય. એમ બરાબર છે, સમજાઈ અને ગયું. 10,000 જેવું. તારે હે હા જી બોલો. અને ઘરની શોપ છે વિસાવદરની અંદર શેની શોધ છે? અને આપણે સોસાયટીમાં મારા ખુદના 2 પ્લોટ છે. એમ બરાબર છે. પ્લોટ પણ છે? હા 2 પ્લોટ છે, એમાં એકમાં ફરજો છે, એમાં ગાય રાખીએ છીએ. એમ હમ બરાબર, સમજાઈ ગયું. એક ગાય પણ રાખી છે, ઉપરાંત એક શોપ છે. શેની શોપ છે તમારે? શોપ મારા ઘરની અત્યારે, પહેલા હું શોપમાં ચલાવતો, અત્યારે તો મેં ભાડે આપેલી છે. ઓકે, સમજી ગયો. એક શોપ છે તમે ભાડે આપેલી છે હા ને ગાય પણ રાખી છે. હા, ગાય તો ખેતીવાડી હોય એટલે જોઈએ. બરાબર છે, સમજાઈ ગયું. કેટલો અભ્યાસ કેટલો છે તમે? કેટલું ભણ્યા છો? હું ઓમ 12 પાસ છું. બરાબર બરાબર છે. સમજાઈ ગયું. 12 પાસ છે. તો મકાન તમારે પોતાનું જ છે? હા, મકાન અત્યારે મારા પોતાનું છે, ફાધરના નામે છે. બરાબર. તો તમારા ફેમિલી મેમ્બરમાં તમે ભાઈઓ કેટલા, તમારે બહેનો કેટલા? ભાઈઓ 2 છે, પણ 2 ભાઈઓ અલગ અલગ છે. એક જ મકાનમાં રહે છે, પણ ઓતરીને પડ્યું એક લાગે. મકાન રૂમ અલગ અલગ છે બધે બેયના. અચ્છા, હાજી. પેરેન્ટ્સ મારી સાથે છે. અચ્છા, મમ્મી પપ્પા બંને? હે મમ્મી પપ્પા બંને? હા, બંને ફાધર્સ એટલે મમ્મી પપ્પા બંને પેરેન્ટ્સમાં. બરાબર છે. તમારે બહેનો કેટલા? બેનો 2 છે. અચ્છા, 2 બહેનો છે, સાસરે છે? 2 બંને સાસરે છે. બરાબર, સમજાય ગયું. બરાબર. તો તમારા મિસિસ બીમાર કેટલો સમય ગયા હતા? 4 વર્ષ થઈ ગયા. ઓહો, એવું છે. શેનું કેન્સર હતું? પેલા બ્રેસ્ટનું હતું, જી. એટલે એની ટ્રીટમેન્ટ તો પૂરી થઈ ગઈ હતી, પણ એની ટ્રીટમેન્ટ પૂરી થતા જ મહિના દિવસની અંદર બ્રેનનું આવ્યું, જે મગજનું. ઓહો. એટલે પછી એનો કોઈ ઈલાજ નહોતો. પછી ડોક્ટરોએ તો હાથ ધોઈ નાખ્યા કે હવે આ કેસ તમારો 3 મહિનાનો જ છે. પણ કુદરતને થોડુંક વધારે આવી છે કે જેના કીધા પછી 8 મહિના અમારે હયાતમાં રહી. અને પછી મેં દેશી દવા ચાલુ કરી દીધી. તે આપણે કરમદડી આવે ને તુલસી શ્યામ પાસે, ત્યાં એક આશ્રમ છે બાપુનો, ત્યાં દેશી દવા કેન્સરની આપે છે. ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા પછી મેં એનો સહારો લીધો કે હવે કુદરતને જે કરવું એ થાય. હા, બરોબર છે. એટલે પછી ત્યાર પછી હયાતમાં 8 મહિના રહ્યા. અત્યારે 3 મહિના કાલે પૂરા થાય છે. બરાબર. પછી તમારા જે દીકરો અને દીકરી બેન છે એ ભણે છે, શું કરે છે? હા, દીકરો ભણે જ છે, દીકરી ભણે જ છે. અત્યારે હોસ્ટેલમાં જ છે. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ જી સર, બીજું એ કે મારે એક શારીરિક તકલીફ છે થોડી ગમતી. આ ઓડિયો ભલે દ્વારા વાયરલ થાય એ તો આપણે ચોખવટ કરવી સારી. જી, મને સાંભળવામાં થોડીક માઇનોર તકલીફ છે. બરાબર. બરાબર, જે તે પાત્રને યોગ્યતા લાગે ચોક્કસ. જણાવો. બહુ સરસ સુવિધા છે. સરસ બેરોમીટર એવા બધા આવી ગયા છે. ના પડે. ના, એ બધું સાચું છે, પણ એમાં મને ડબલ અવાજ પડે છે. એના કરતા એમને સાંભળવામાં મજા આવે છે.
સમજાય હા બરાબર છે. એ બધું મેં કરી લીધેલું છે. પણ તમે ફોનમાં તો બહુ સરસ રીતે સાંભળી જ શકો છો, જ્યારે તમને એવું લાગતું નથી કે તમને કઈ તકલીફ હોય એવું. માઇનોર છે, બહુ નથી. પણ એ નાનપણથી જ છે, સમજ્યા? અચ્છા હા બરાબર છે. નાનપણથી તકલીફ છે. હા હા બરાબર છે. સમજી ગયું માઇનર તકલીફ છે. ચોખવટ કરવી સારી, કારણ કે પાત્રમાં કોઈ પણ આપણો ઓડિયો સાંભળે, બરાબર છે. સામેવાળા પાત્રને ખબર હોય છે, પછી અહીંયા આવીને કોઈ ઇસ્યુ નીકળે એ લાઈફ માટે સારું નથી. એ તો છે જ. બહુ સારી વાત છે. ત્યારે મારા મેરેજ થવાના હતા ત્યારે મેં મારી વાઈફને પણ એ જ કીધેલું હતું. ત્યારે મારી વાઈફે એવું કીધેલું હતું કે અત્યારે દરેક માણસમાં કોઈ પણ ખામી તો હોય જ. એ તો છે જ. હા બરાબર છે. તમને કોઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ એવું યોગ્ય જીવન સાથી મળી જાય, અને ખાસ કરીને તમારો ફોટો, બાયોડેટા, આધાર કાર્ડ મને મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિનો ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈને ગૂગલ પે કેવી રીતે પૈસા નહીં આપતા. અને તમે લેવા પાટીદાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે લેવા પાટીદાર સમાજ ચાલે? દલિત સિવાય કોઈ પણ ચાલે. જી સમજાઈ ગયું. દલિત મારે તો સિવાય શું છે, ઘરનું પાત્ર અત્યારે મારા મધર્સ ને પણ મારી વાઈફ ની ડેથ પછી 28 દિવસે એમને પણ હુમલો આવ્યો હતો. ઓહો. એટલે અત્યારે જોકે કામ તો કરી શકે છે, પણ થોડુંક અમારે હેલ્પ કરવી પડે. હા બરોબર. ઘરનું કામ છે તો આપણે તો કરવું જ પડે. સમજાય. એટલે આપણે તો શું છે, પાત્ર યોગ્યતા રીતે મળે, આપણું ઘર હાચવી લે, એટલે આપણો જે સંસાર અત્યારે મારો છે રોકાઈ ગયો છે, બધાને ખુશથી રાખી શકે અને આગળ ચલાવી શકે. આ કન્ડિશન અત્યારે મારી જે છે એ કન્ડિશનમાં અત્યારે સંભાળી લે તો આગળ જતા સમય તો સારો આવશે. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર. અને કોઈ એવું પાત્ર હોય કે જેમને કઈ સંતાન હોય, દીકરો દીકરી તો ચાલે ખરું? દીકરી હોય તો ચાલે, દીકરો તો નહીં ચાલે. દીકરો તો મારે ઓલરેડી એક છે જ. બરાબર. 10 વર્ષ સુધીની કોઈ પણ દીકરી હોય ને સાથે તો ચાલે, કારણ કે હજી અમારી લાઈફ અત્યારે 38 થી 40 વર્ષ સુધી પહોંચી ગઈ છે. બરાબર. બહુ મોટી ઉંમરની દીકરો દીકરી લેવા જઈએ તો કાલે હજી 5 વર્ષમાં હરખા ઉભા થઈએ તો પાછું એના જવાબદારીમાં રહીએ. બરાબર. એટલે અમે બે જે લાઈફ પાર્ટનરમાં બનીએ તો 10 વર્ષની હોય તો 10 વર્ષ અમારા હાથમાં રહીએ કે ભાઈ છોકરાઓને આગળ જતા સારું નોલેજ મળે. તમારો ઓડિયો મૂકશું. ભલે કઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.